બાપનો પ્રેમ એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી ઘેરા કુટુંબમાં મારા બાપ જા મીઠડો મીઠડો છાયડો ને મારા મીઠડો છાયડો ને મારા પકડી છે મારા બાપની મેં તો આંગળી પકડી છે મારા બાપની હાલ્યો હું તો ડગુ માંગુ મીઠડો મીઠડો છાયડો રે મારા મીઠડો છાયડો રે મારા ટુકડામાં ફીરે ટુકડો આપતા અમને ટુકડામાં ફીરે ટુકડો ભૂખ્યા હોડા મીઠડો છાયડો રે મારા મીઠડો છાયડો રે મારા માતા સેવા એટલે ભગવાનની સેવા માતા પિતાની સેવા થઈ જાય તો ભગવાનની સેવા થઈ જાય ભગવાનની પાછળ રહી જાય વાલા માતા પિતા પહેલું તીર્થ છે આપણે સમજાઈ જાય તો હાવ હેલું છે ઘરના આંગણાનું તીર્થ છે પહેલું પિતા છે પ્રેમની રે ઔષધિ દર્દ કરે છે મનમાં દૂર ને મીઠડો છાયડો રે મારા મીઠડો છાયડો રે મારા
માતા પિતાની સેવામાં લાગી ગયા, મંદિરે જવાનું બંધ કરી દીધું. વિઠ્ઠલનાથને ચિંતા થઈ, મારા નાથને ચિંતા થઈ, મારો ભગત કેમ નથી આવતો મંદિરે? આખું જગત આવે, મારો ભગત નથી આવતો, મારો પુંડલિક નથી આવતો. વિઠ્ઠલનાથ હામાં ગયા ઝૂંપડીઓ. અહીંયા માતા પિતા બે એવી અવસ્થામાં પડ્યા છે, એની સેવામાં પુંડલિક, અને ઊંઘ આવી ગઈ છે માતા પિતાને, એની સેવા કરે, પગ દબે ધીમે ધીમે. દ્વારમાં આવીને વિઠ્ઠલના હાથ ઉભા રહ્યા કે એ પુંડલિક ભાઈ હું આવ્યો. અવાજ માથે ઓળખી ગયા, મારો નાથ પધાર્યા લાગે છે. અવાજ માથે ઓળખી ગયા, મારો પ્રભુ પધાર્યા લાગે છે. પણ એક તો મને કાક બેહવાનું આસન તો દે, મને કાક હું આવ્યો તો મને કાક આદર ભાવ તો દે, થોડુંક આસન દે મને. વાલા એક ઈંટનું બટકું હતું, ઈંટ હતી, એ જો હામું ન જોયું, જો આમ લંબાવ્યું, આમ કીધું લ્યો પ્રભુ આની માથે ઘડીક વાર ઉભા રહ્યો. આ ઘણી મારા માતા પિતા જાગી જાય ને, તમારી સેવામાં તત્પર થઈ જાઓ. વાલા સમીસાનના ભગવાન આવી ગયા હતા પ્રભુ, હવા લગી ઉભા રહ્યા. છેલ્લે કડમાંથી વાંકા વળી ગયા, ભગવાન થાકી ગયા, દ્વારમાં ઉભા હતા ને થાકી ગયા. બે હાથ આમ દઈ દીધા. ત્યાં ભગવાનનું નામ પડ્યું, બાકે બિહારી ભગવાનનું નામ છે. હવાર પડે માતા પિતા જાગ્યા ને કીધું, અરે પુંડલિક ભગવાન એને ઉભા છે, બોલો આપણા દ્વારે તો ભગવાન આવી ગયા છે, વિઠ્ઠલનાથ આવ્યા છે. તઈ પુંડલિકે કીધું, પ્રભુ માતા પિતાને કીધું હું આપની સેવામાં હતો, મને અમે ભગવાન તો વહેલા આવી ગયા છે, મને પેલા ખબર હતી. એટલે માતા પિતાની સેવા એ છે, ક્યાંય ન જવું પડે તમારે, ઘરનું તીર્થ આપણું. એવા મારા મહાપુરુષ યુગ પુરુષ એટલે ઇન્દ્ર ભારતી બાપુ વેદના છે, એમના જીવનની વેદના છે. સંસારની ચિંતા કરી અને મહાપુરુષના મુખમાંથી આવા શબ્દો નીકળે, બાપ એટલે શું? જે માં છે ને એમ જ બાપ છે. વાલા શીતળ છાયડી રે મારા બાપની, છાયડી રે મારા બાપની, ઇન્દ્ર ભારતીજી કે મને આસરે મીઠડો, ઇન્દ્ર ભારતીજી કે મને આસરે મીઠડો, મીઠડો છાયડો ને મારા બાપનો, મીઠડો છાયડો ને મારા બાપનો, મીઠડો છાયડો ને મારા બાપનો. મીઠો છાયો મારા બાપનો. બાપ એટલે માન બાપ ભગવાન છે, ગુરુ ભગવાન છે. અટાણે જાગતા પુરુષને સેવી લેવાના. અટાણે કોઈ લીલા નથી ભાઈ, કોઈ અવતાર લીલા ભગવાનની કોઈ નથી. આપણે હમ આપણા માતા પિતા છે, આપણા ગુરુ છે, આપણા સંતો છે. ગામને ટીમે 5 સાધુ રહેતા હોય વાલા, સંતો છે આપણા, એ ભગવાન છે. બાકી બહુ દૂર ન જાવ તો નજીકમાં માતા પિતા છે, જેના જીવતા હોય ને તો ખાસ કરી નોંધ રાખજો. એક એને આતડી કોઈ દુભાઈ એવું કોઈ કામ નહીં કરવાનું. એ રાજી રે, એમાં આપણે રાજી રહેવાનું છે. તાલગી ને પછી દોહરો તમારા કાંધે જ છે, પણ હોય તાલગી તો એને રાજી રે ને એમ રાખવા પડે છે. આજે અહીંયા મંચ માથે બધાએ અમારે કલાના ઉપાસકો બધાએ, હા મારો દીકરો જો અટાણથી એક પ્રોગ્રામ કરવાનો છે, તાર તો હજી મારો અટાણથી પૈસા ઉડે પ્રોગ્રામ કરશે. આપણે ભલે ગઢા થઈ ગાવો તો ખરા જ, મૂકશું નહીં કે અમારું આ ખેતર છે, અમારામાં વાવવાનું હોય. આમ ગામો ગામ જઈને વાવીને ક્યાંક ઉગી જાય. કોઈક ધરા તો હારી હોય ને, હરિનામના બીજા ક્યાંક ક્યાંક વાવ્યું તો વાવતા રહી,
બધાને તો ન લાગે પણ કોકને તો બની જાય કામ, બધાને ન લાગે.